નમસ્તે. આજે હું બનાવું છું કેપ્સિકમ અને ચણાના લોટનું શાક. તો એના માટે 2 મોટી સાઈઝના કેપ્સિકમ લઈ લીધા છે અને વજનમાં લગભગ 200 ગ્રામ હશે. તો એને મેં સરસ ધોઈ અને નાના ટુકડામાં કટિંગ કરી લીધું છે. અને ચણાના લોટવાળું બનાવવાનું છે. તો એના માટે મેં કઢાઈમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરી લીધો છે. અને તમે તમારે જે પ્રમાણે ચણાનો લોટ વધારે ઓછો કરી શકો છો. મેં 2 મરચાંમાં 2 ચમચી લીધો છે. તો ઓઇલ નાખ્યા વગર કોરો જ લોટ શેકવાનો છે. અને જ્યારે ચણાના લોટનો કલર ચેન્જ થઈ જાય, એની સરસ સુગંધ આવવા લાગે, ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. તો હવે ચણાનો લોટ શેકીને તૈયાર થઈ ગયો છે, કેમ કે એનો કલર ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ આવવા લાગી છે. તો આ રીતે ડીશમાં આપણે કાઢી લેવાનું છે. અને ફરીથી એ જ કઢાઈને મેં સાફ કરી અને લઈ લીધી છે કેપ્સિકમ વઘારવા માટે. તો ઓઇલ પણ આપણે આપણા પ્રમાણે લેવાનું છે. વધારે ઓછું એ તમારી ચોઈસ છે, કેમ કે ચણાનો લોટ નાખવાનો છે તો એમાં ઓઇલ થોડું વધારે જોઈશે. તો ગરમ તેલમાં જીરું, હિંગ અને 2 ચમચી તલ એડ કરી દીધા છે. 1 ચમચી હળદર, લીલા મરચાં 2 કટિંગ કરી અને લઈ લીધા છે. હવે કેપ્સિકમ એડ કરી લીધા છે. બધા જ મસાલા અને કેપ્સિકમ મિક્સ કરી લેવાનું છે. હવે આ એક મોટો આદુનો ટુકડો લીધો છે, કેમ કે આદુનો ટેસ્ટ પણ કેપ્સિકમમાં સારો આવતો હોય છે. તો મધ્યમ ગેસ રાખવાનો છે. હવે સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી વલિયારી પાવડર એડ કર્યો છે, કેમ કે વલિયારીનો ટેસ્ટ પણ શિમલા મરચાંમાં બહુ સારો આવતો હોય છે. હવે ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી થવા દીધું છે. ચેક કરી લેવાનું છે કે કેપ્સિકમ ચડ્યા છે કે નહીં. હજી થોડી કચાશ લાગે છે, એટલે ફરીથી 2-3 મિનિટ સુધી આપણે ચડવા દઈશું, ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે. અને 2-3 મિનિટ પછી ફરીથી આપણે ચેક કરી લેવાનું છે. તો તૈયાર છે ચડેલા કેપ્સિકમ. હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું, જે આપણે શેકીને સાઈડ પર રાખ્યો છે. તો આ ખૂબ જ ટેસ્ટી શાક બનતું હોય છે, ચણાના લોટવાળા કેપ્સિકમ. હવે ગરમ મસાલો એડ કર્યો છે અને 1 લીંબુનો રસ એડ કર્યો છે. અને જો તમને આ સબ્જીમાં ગળપણ ગમતું હોય તો તમે ખાંડ યા તો ગોળ એડ કરી શકો છો. હવે આને પણ 3-1 મિનિટ થવા દેવાનું છે, ચણાનો લોટ સરસ સેટ થઈ જાય. તો શિમલા મિર્ચ અને બેસનવાળું શાક બની અને તૈયાર થઈ ગયું છે. મિત્રો, મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો સારો લાગે તો તમે મારા વિડીયોને શેર કરો. થેન્ક યુ.